ઈશ્વરની કૃપા માનવ દેહ મળ્યા પછી સતત વરસતી હોય છે. આપણે એને જોઈ શકતા નથી, આપણે એને જાણી શકતા નથી, આપણે એને માણી શકતા નથી. પરમાત્મા મને તમને પૃથ્વી ઉપર માનવ દેહ ધારણ કરીને મોકલે, એથી મોટી કૃપા કઈ હોઈ શકે? આ શરીર મળ્યું છે, આ માનવ દેહ મળ્યો છે, આ ઈશ્વરની કૃપા નથી તો અને શું કહેવાય છે? 84 લાખ યોની અને 84 લાખ યોનીમાંથી જીવ પીસાતો 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 પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એક માના ગર્ભમાંથી બીજા માના ગર્ભમાં પ્રવેશ કરે અને સતત પૃથ્વી ઉપર પીડાતો 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 પરિભ્રમણ કરતો હોય અને પછી ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન, જ્યારે ભાગ્યના દરવાજા ખુલવાના હોય, ઈશ્વરના દ્વારના દરવાજા આમ ખુલવાના હોય, એવા સમયે એકવાર માનવ દેહ પ્રાપ્ત થાય. આ મનુષ્ય દેહ અત્યારે સમજાશે નહીં, પણ બહુ કઠિન છે, દેવતાઓને પણ દુર્લભ છે. બડે ભાગ માં નસ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. બાબાએ માનસમાં લખ્યું છે, તુલસીદાસજીએ સ્પષ્ટ લખ્યું છે સાહેબ, કે દેવતાઓને પણ દુર્લભ છે આ માનવનું શરીર, દેવતાઓને પણ પૃથ્વી દુર્લભ છે. આનો અર્થ એ થયો કે દેવતાઓ કરતા પણ આપણે ભાગશાળી છીએ. બડે ભાગ માનસ તનુ બડે માનસ સુર તુલસીદાસજી એમ કહે કે મનુષ્યનું શરીર બહુ કઠિન. એ જ વાત જગતગુરુ શંકરાચાર્યએ કરી વિવેક ચૂડામણીમાં. દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહ મસ્તકમ મનુષ્ય તત્વ મુમુક્ષત્વ મહાપુરુષ સંશ્રય. આ પૃથ્વી ઉપર 3 વસ્તુ કઠિન છે. તમને સંપત્તિ મળી જશે, તમને પૈસા મળી જશે, તમને બીજી ભૌતિક સુવિધા બધી જ પ્રાપ્ત થઈ જશે. ત્રણ વસ્તુ અતિ કઠિન છે, શંકરાચાર્ય કહે છે. એક સૌથી પહેલા મનુષ્યપણું. હજુ મારી પ્રાર્થના છે કે તમને ઈશ્વરે શરીર આપ્યું છે અને ભગવાને સંપત્તિ આપી હોય તો સત્કર્મની પાછળ વાપરજો.
કોઈ સંતની સેવામાં, કોઈ ધર્મના કાર્યમાં તમારી સંપત્તિ વપરાવી જોઈએ. તમે 90% ન વાપરો તો કાંઈ વાંધો નથી, પણ કમસે કમ તમારા કમાણીનો 10મો ભાગ ધર્મની પાછળ વપરાવો જોઈએ. શાસ્ત્ર પણ એમ કહે છે કે 10મો ભાગ ધર્મની પાછળ વપરાય તો કઈ કલયુગ છે. ધંધા બિઝનેસ બધું લઈને બેઠા હોય એટલે આઘું પાછું તો થાય, સ્વાભાવિક વાત છે. આપણે હરિશ્ચંદ્ર તો છે નહીં, બનવું પણ નથી. ભગવાન કોઈને બનાવે પણ નહીં સાહેબ. હું અત્યારે કયા કરું કથામાં કે હવે સુદામાની જરૂર નથી આ દેશને. એ તો આવ્યો અને સુદામો આવી, હવે શું કરવા સુદામો સાહેબ? હજુ હું તો મારે બોલાય નહીં, પણ મને માફ કરે, પણ મને હજુ એ નથી ખબર પડતી કે ગમે એ વ્રત રહો અને ચોપડી ખોલો એટલે પછી ખબર નહીં સાહેબ. એક ગામ હતું, એમાં એક બ્રાહ્મણ હતો અને દુઃખી હતો. મેં કોઈ દી ના સાંભળ્યું સાહેબ કે એક ગામ હતું અને એમાં એક પટેલ હતો અને દુઃખી. સાહેબ ખબર નથી પડતી મને. ભોળો છે ને સાધુ બ્રાહ્મણ ભોળો છે એટલે વાર્તા લખી નાખી સાહેબ જે તે સમયે, એને લખી પાછી. પણ હવે દેશને સુદામાની જરૂર નથી સાહેબ. હવે સુદામાની જરૂર દેશને નથી. હવે યુગ બદલાઈ રહ્યો છે. કાલ તમે સરસ કેવું રાત્રે બધા કરતા હતા, કેવું ગોપીઓ તમે જોતો, એવું સરસ દિનેશભાઈ, એવું તમે જોતો સરસ. અને પછી ગોપાઓ સરસ રીતે તમે જોતો, ગોવાળિયાઓ બી સરસ. સુદામાની હવે અમુક આપણે ત્યાં ગીતો પણ આઉટ ઓફ ડેટ થઈ ગયા છે. જેને લખ્યું એને નમન, એના શબ્દોનું પરિપૂર્ણ આમ ફેરવી ન શકું, પણ અમુક ગીત મને હજુ નથી ગમતા. એટલે મારા તમને ગમતા તમે ગાજો, પણ મને આ ગમતું જ નથી. કોઈનું નથી રે, કોઈનું નથી રે, મારા મગજમાં જ નથી બેસતું સાહેબ. ડરાવવાની વાતો છે સાહેબ એમાં. તમે નતા રાતે ગાતા, બહુ સરસ ગાતા હતા, પણ એમાં પેલું એક ગીત આવ્યું હતું, હું બેઠો ત્યારે ઘોડા ગાડી રિક્ષામાં બેસીને આવ્યા અમે. હવે એ લખાણું ત્યારે રિક્ષા, અત્યારે તો ઓડીમાં આવાય કે મર્સિડીઝમાં આવાય સાહેબ. એ શબ્દોને હું ના ફેરવી શકું ને સાહેબ. છોકરાઓ ગાવજો, ઓડી લગાવો છો આપણે, જોજો કેવું લાગે છે. પહેલી વાર ટ્રાય કરું છું. ઘોડા ગાડી હજુ જૂનું છે ને, આ પેલું એકવાર કહી લો પછી આપણું ગાવ. એ ઘોડા ગાડી રિક્ષા દેશી આયા, ઓ મારી ખોડિયાલ માં તને દર્શન ક્યારે આપજો. હવે આવું ગવાય. ઘોડા ગાડી ઓડી દેશી, આમાં વાંધો શું છે તમને સાહેબ? બધા સારી રીતે ફરે છે, સારી રીતે આનંદ કરે છે સાહેબ. યુગ બદલાયો છે. ગમે યુગમાં જીવો, થોડું પરિવર્તન આવું. આ ઓલું દુઃખી થવાનું તમે બધા ગાઓ ને, મહિલા મંડળ કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈનું નથી રે. આ ગઈ દુઃખી થાય બધા તમે જો તો. એવું કંઈક કહો ને કે આપણને વિચારો જેવા કે બધા અમારા છે. સમ ગચ્છત્વમ સમ વદત્વમ, એવી એક ભાવના, વસુદેવ કુટુંબકમની ભાવના પ્રગટે. તો ભગવાન શંકરાચાર્ય એમ કહે, બાપજી પ્રણામ, કે 3 વસ્તુ અતિ દુર્લભ છે. એક મનુષ્યપણું. મને તમને એ મળી ગયું છે એટલે મને તમને એની કદર નથી સાહેબ.
આપણે એમનામ વેડફી નાખીએ છીએ. મને તમને શ્રી હરિએ મનુષ્યનું શરીર આપ્યું છે અને એક અવસર આપ્યો છે કે તું જા પૃથ્વી ઉપર અને મારું ભજન કર. પછી તારે ક્યારેય આ સંસારના ચક્રમાં, આ ભવસાગરના ચક્કરમાં પડવું નહીં પડે. પછી તું મારા નિજ ધામમાં આવી નિવાસ કરીશ. પરમાત્માએ ભૌતિક સુવિધા આપી હોય, ભોગવો, સંપત્તિ આપી હોય તો, પણ 10મો ભાગ મનુષ્યના રૂપમાં અથવા તો મનુષ્યના અર્થમાં ઈશ્વરે શરીર આપ્યું છે, એનો 10મો ભાગ થોડો કાઢવો જાય. તમારું મન માનતો હોય ત્યાં કાઢવો. એવું જરૂરી જ નથી કે તમને કોઈ કહે ત્યાં જ દાન કરવું. તમને જ્યાં વિશ્રામની અનુભૂતિ થાય, તમને જ્યાં શાંતિની અનુભૂતિ થાય, તમારું મન જ્યાં માનતું હોય ત્યાં તમારી કમાણીનો 10મો ભાગ કાઢો. તો ઈશ્વરે જે મનુષ્યનું શરીર આપ્યું છે એ સાર્થક બનશે. એક વાત કરી, મનુષ્યપણું બહુ કઠિન છે કલિયુગમાં. બીજી વાત કરી કે મનુષ્યપણું મળ્યા પછી મોક્ષ મળવો અતિ કઠિન છે. પ્યાસ લાગવી જોઈએ. મોક્ષ એટલે સ્વર્ગ નહીં, હરિનું ધામ. ડરી ડરીને ઉપવાસ કરીને સ્વર્ગની લાલસાઓથી સ્વર્ગમાં જવાય એવી વાત નથી. અહીંયા કોઈ સત્કર્મના આધારે કે એક ધુંધુકારી પાપી માણસ એકવાર શ્રીમદ ભાગવતની કથા સાંભળે અને વૈકુંઠમાંથી વિષ્ણુના દૂતો એને લેવા માટે આવે, આ સત્કર્મ છે. પણ મને તમને પ્યાસ જાગતી નથી. બસ આપણને તો શરીર મળે, થોડું ઘણું જ્ઞાન આવી ગયું, થોડી બુદ્ધિ કામ કરવા લાગી, એટલે હુંના ચક્કરમાં ફરીએ છીએ. અને હુંના ચક્કરમાં આ સંસારમાં પરમાત્માએ મને તમને મોકલ્યા છે, એ ચક્કર પૂરું થઈ જાય છે આપણું. તરસ લાગે તો પાણી પીવાની ઈચ્છા થાય ને. એમ મોક્ષમાં પણ આવું જ છે કે મોક્ષની પ્યાસ લાગવી જોઈએ. જે મનુષ્ય શરીર મળ્યું છે એને સાર્થક કરવાની પ્યાસ લાગવી જોઈએ. ઈશ્વરે મને તમને જે શરીર આપ્યું છે એ શરીર ફરી પાછું આ સંસાર ચક્રમાં પીડાય નહીં, પીસાય નહીં, એવી એક પ્યાસ મારા તમારા જીવનમાં પ્રગટ થવી જોઈએ. ઘણા લોકો સંસારમાં પ્રવાસ કરી રહ્યા છે પણ હજુ ખબર નથી કે મારે ક્યાં જવાનું છે. જીવન યાત્રામાં સતત દોડી રહ્યા છે પણ એને એ નથી ખબર કે મારું અંતિમ સ્ટેશન કયું છે. આપણે ત્યાં તો મહિલા મંડળ સરસ એક સરસ કીર્તન હતું, છત્રોલા સાહેબ ગાવું ને, કેવું છે જુઓ. પ્રાંજણભાઈ ભરત, આ બહેનો સરસ ગાતા હતા. એ શબ્દો હમણાંથી મને એક બે કથાથી એ શબ્દો મારા મગજમાં ઘૂમે છે. સરસ છે આપણા સૌરાષ્ટ્રની દેશી શબ્દમાં સાહેબ. બેસી જાજો ગાડી ઉપડી જાય છે, બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે, બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે, બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે, ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે, सब लोग ताली बजा के गाड़ी उपड़ी જાય છે, ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે.
સત્સંગ રૂપી સિગ્નલ બતાવી ગાડી દોડી જાય છે સત્સંગ રૂપી સિગ્નલ બતાવી ગાડી દોડી જાય છે સત્સંગ રૂપી સિગ્નલ બતાવી ગાડી દોડી જાય છે ધર્મના પાટા ઉપર ગાડી દોડી જાય છે ધર્મના પાટા ઉપર ગાડી દોડી જાય છે શું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે શું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે અને શું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે શ્રી રાધે હરિ બોલ એ ગોપાલમાં સરતીર માગે ઓડમ દોડી થાય છે ગોપાલ માસર ટિકિટ માંગે દોડ દોડી આવું થાય છે ને? આખી જિંદગી આ મારા છોકરા ને આ મારી દીકરી ને આ મારા ઘરવાળા ને પછી બધું કરવા રહીએ ને પછી છેલ્લી અવસ્થામાં છોકરાને કંઈક પાણી પા ત્યારે કે બા હવે ટાઈમ નથી મારે અને પછી છેલ્લે આમ ગોપાલ માસ્તર આવે અને કે લાવો ટિકિટ કઈ કેટલું ભજન કર્યું પછી શું થાય પછી દોડામ દોડી થાય છે એકવાર ભાવશે એ ગોપાલ માસ્ટર ટિકિટ માગે ઓડમ દોડી થાય છે ગોપાલ માસ્ટર ટિકિટ માંગે દોડ દોડી થાય છે એ ભક્તિ રૂપી ટિકિટ બતાવે મફત મુસાફરી થાય છે ભક્તિ રૂપી ટિકિટ બતાવે મફત મુસાફરી થાય છે ભક્તિ રૂપી ટિકિટ બતાવી મફત મુસાફરી થાય છે ભક્તિ રૂપી ટિકિટ બતાવે મફત મુસાફરી થાય માટે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે હરિ બોલ હરિ બોલ એ માયાનગરનું સ્ટેશન આખું ગાડી થોડી જાય છે માયાનગરનું સ્ટેશન આવ્યું ગાડી થોભી જાય છે હે માયાનગરનું સ્ટેશન આવ્યું ગાડી થોભી જાય છે માયાનગરનું સ્ટેશન આવ્યું ગાડી થોભી જાય એ સત્સંગીઓ તો બેસી રહે છે બીજા ઉતરી જાય છે સત્સંગી તો બેસી રહેશે બીજા ઉતરી જાય છે સત્સંગી તો બેસી રહે છે બીજા ઉતરી જાય છે સત્સંગી તો બેસી રહેશે બીજા ઉપડી જાય છે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું
ઉપડી જાય છે. દોડવું હોય તો દોડી જાજો ગાડી ઉપડી જાય છે. દોડવું હોય તો દોડી જાજો ગાડી ઉપડી જાય છે. તો બેસવું હોય તો બેસી જાજો ગાડી. આ સંસારમાં પરમાત્માએ મને ને તમને મનુષ્યનું શરીર આપ્યું. એમાંની એક પંક્તિ મને બહુ ગમે કે માયાનગરનું સ્ટેશન આવ્યું, ગાડી થોભી જાય છે. મને ને તમને માયા બહુ સ્પર્શ કરે, દેખાતી નથી પાછી. માયાનું કંઈક આવું જ છે. વાયરમાં પાવર છે, અડીએ તો ખબર પડે કે આમાં કરંટ આવે. માયાનું આવું છે, સ્પર્શ થાય પણ દેખાય નહીં. એટલે માયાનગરનું સ્ટેશન આવ્યું અને પછી એમાં એક પંક્તિ છે, સત્સંગીઓ તો બેસી રહે બાકી ઉતરી જાય છે. મને ને તમને માયા બહુ સ્પર્શ કરે છે. માયાથી થોડું દૂર સંસારી છીએ. હજુ કહું છું બધું મૂકવાની જરૂર નથી. બધું મૂકી અને આમ વૈરાગ્યપણું એ બધા મહાપુરુષો કરી શકે, એ સંત પુરુષોનું કામ છે, જેને એ મનુષ્યથી પર છે, દેવત્વનું સ્વરૂપ કહી શકાય. આ બધા પરમ સીમાડાના માણસો છે, એ બધું એ કરી શકે. પરંતુ સૌથી કઠિન પૃથ્વી ઉપર એક મનુષ્યનું શરીર. અને પછી બીજી વાત હતી, ભગવાન શંકરાચાર્ય એમ કહે કે મોક્ષની પ્યાસ. મને તમને મોક્ષની પ્યાસ લાગવી જોઈએ. અને ત્રીજી એથી પણ કઠિન વાત કરી છે, મહાપુરુષ સંશ્રય. આ ત્રણમાંથી એક વસ્તુ સહેલું છે સૌથી, કે ઈશ્વર કૃપા થાય, આપણે પુણ્યના કામ કર્યા હોય, સત્કર્મ કર્યા હોય તો માનવપણું મળી જાય. મનુષ્યપણું મળ્યા પછી પણ મોક્ષ મળવું એ આપણા હાથમાં છે. માનવનું શરીર આપવું ઈશ્વરના હાથમાં છે. ઈશ્વરનું દ્વારા શરીર મળી જાય પછી મોક્ષ મેળવવો એ આપણા હાથમાં છે. પણ આ બંને ભેગું થાય, ઈશ્વર કૃપા અને મનુષ્યનો પ્રયત્ન, ત્યારે કોઈ સાધુડાનો સમાગમ થતો હોય છે, કોઈ સંત પુરુષનો સમાગમ. કલિકાલમાં તો બહુ કઠિન છે. કોઈ સંતનો સમાગમ મળી જાય, કોઈ સંતનો સત્સંગ મળી જાય, કોઈ મહાપુરુષનું સાનિધ્ય મળી જાય, ત્યારે સમજવાનું કે આપણા પિતરો પરમ પદને પામી ગયા હોય ત્યારે કોઈ મહાપુરુષનો સમાગમ મળે છે. તમે બધી જ વસ્તુ પૈસાથી ખરીદી શકશો. સાહેબ, એક સાધુ એવો છે, હા, કલીનો પ્રભાવ જેને સ્પર્શ થઈ ગયો છે, કલી એટલો વિસ્તરિત થઈ ગયો છે ને ત્યારે કે સૌથી પહેલા બધા એને સ્પર્શ કરે છે. પણ તમે બધું ખરીદી શકો, સંતને ક્યારેય ખરીદી નહીં શકો. સંત કેવા? અને પાછા સંત કોને કહેવાય? કે જેનું જીવન સાદું, એનું નામ સાધુ. જેનું વાણી અને વર્તન સમ્યક, એનું નામ સાધુ. જેના નિષ્ઠામાં બેસવાથી મને તમને શાંતિની અનુભૂતિ થાય, એનું નામ સાધુ છે. જેને તમે ગુરુ પણ કહી શકો, જેને તમે સદગુરુ પણ કહી શકો, કે જેના સાનિધ્યમાં તમે જાઓ એટલે તમને આમ એમ લાગે કે આપણે કોઈ એવા સ્થાનમાં આવ્યા છીએ કે સાક્ષાત ઈશ્વરની આમ ઝાંખી થવા લાગે.